એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરો પોતાની માતાને લઈ અને રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. જમવા જાય છે એટલે માતાની થોડી ઉંમર વધારે હતી, એટલે જમતા વાર પણ લાગતી હતી અને જમવામાં થોડું ઢોળાયું. એટલે બધા લોકો આજુબાજુ વાળા હસતા હતા. દીકરાના સ્વભાવમાં કોઈ ફરક નહીં, એને તો પ્રેમથી જમાડી અને વોશ બેસિનમાં જઈ અને બધું સાફ કરી આપ્યું. બધા લોકો હસતા હતા. હવે એમાંથી એક વ્યક્તિ જ્યારે બહાર નીકળતા હતા ત્યારે એને મળવા આવ્યા અને કહ્યું કે તું કઈક દીકરા ભૂલે છે અહીંયા. તો પેલો માણસ બધું જોવે છે તો બધું બરાબર જ હતું, પાકીટ, મોબાઈલ, ચાવી બધું. ત્યારે પેલા વૃદ્ધ વ્યક્તિ કહે છે કે તું અહીંયા બધા માટે એક શીખ મૂકે છે કે ઉંમર બધાની વધે, બધાની પરિસ્થિતિ આવી થાય, આપણે એને અનુરૂપ થઈને રહેવું પડે. એની સ્થિતિ નથી બદલાવાની, આપણે બદલાવાનું છે. ઉંમર વધે તો કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણે પણ વધવાની છે. તો આવું શીખવું જોઈએ. થેન્ક યુ.